હિંમતનગર શામળાજી નેશનલ હાઈવેના બ્રિજના કામોમાં ઉતારાઈ વેઠ 3 વર્ષમાં બ્રિજ બન્યા ખખડધજ। વડોદરા આણંદ વચ્ચે થયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતની ભાજપ સરકારને એકાએક તમામ બ્રિજોનું ચેક કરવાનું શુરાતન ચડ્યું છે અને વહીવટી તંત્ર એ કામે પણ લાગી ગયું છે। જો કે આ તમે જોઈ રહ્યા છો તે હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે પરનો બ્રિજ છે। એક તો 6 વર્ષથી આ હાઈવેના નવીનીકરણની કામગીરી ચાલુ છે, જે હજુ પૂરી થઈ નથી અને તેમાં પણ આ ગાંભોઈનો બ્રિજ 3 વર્ષ પહેલાં બનાવાયો હતો। જો કે બનાવ્યો ત્યારથી જ આ બ્રિજ ભંગાર શબ્દની કેટેગરીમાં આવ્યો છે અને આ ભંગાર બ્રિજે 3 વર્ષમાં પોતાનું પોત પ્રકાશી દીધું છે। આ માત્ર નેશનલ હાઈવે પરના ગાંભોઈ ઓવરબ્રિજની વાત નથી। હિંમતનગરથી શામળાજી સુધી જે બ્રિજ બનાવે છે તે તમામ બ્રિજ આવા છે। બ્રિજનું કામ પૂર્ણ થતાની સાથે 3 મહિનામાં તો બ્રિજનો ડામર વખોટવા માંડે છે અને ખાડા પડી જાય છે। બ્રિજની એંગલો ઠેકાણા વગરની છે, ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે અને કર્ણપુર પાસે તો બ્રિજ ઉપરથી બેઠો હોય તેમ એક સાઈડથી ફૂલવા માંડ્યું છે અને તેમાં પણ અરવલ્લી જિલ્લાના દાવલી પાસેના બ્રિજને તો રીતસર જાણે ફાંદ બહાર નીકળી હોય તેમ સાઈડો બહાર નીકળી છે અને આમ છતાં વહીવટી તંત્ર હોતી હે ચલતી હે કહીને બ્રિજની આજુબાજુનું ઘાસ સાફ કરાવીને સંતોષ માની રહ્યું છે।